તપનભાઈ, હવે આ ગળથુથી જે આપવામાં આવે છે તો એ શા માટે આપવામાં આવે છે? બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે તો જે પાણી, જેને આપણે એમનિયોટિક ફ્લુઇડ કહીએ છીએ, તો ગર્ભમાંથી બહાર આવે ને ત્યારે એમાંથી સુરક્ષામાંથી બહાર આવે છે, કારણ કે ત્યાં સુધી તો એ સુરક્ષિત છે. એમાં તો બહાર આવે છે ત્યારે બહાર નવું વાતાવરણ મળે છે, એટલે એને કોઈ પણ ચેપ લાગવાની શક્યતા હોય તો એને દૂર રાખવાનું છે. તો એને ચેપથી કંઈક સુરક્ષા મળે એવું કરવાનું છે. સૌથી પહેલા એની ઇમ્યુનિટી ડેવલપ થાય, તાત્કાલિક એની રોગ પ્રતિકારક શક્તિ મળે એવો કંઈ પ્રયાસ કરવાનો છે. તો પ્રયત્ન એવો છે કે બાળકનો જન્મ થાય પછી એમના પિતા, આમ તો શાસ્ત્રોમાં આ અધિકાર એમના પિતાને જ આપેલો છે, એમના પિતા સોનાની સળી દ્વારા મધમાં એ બોળી અને બાળકની જીભ ઉપર ઓમ એવું લખે અને એના કાનમાં પણ ઓમનું ઉચ્ચારણ કરે. તો જીભ ઉપર જે લખે ને એને સબલિંગ્યુઅલ એબ્ઝોર્પ્શન કહેવાય છે. આ પ્રક્રિયા ખરેખર બાળકના જન્મથી શરૂ કરીને 6ઠી સુધી કરવાની છે. તો એને તાત્કાલિક એના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને ચેપથી રક્ષણ મળે છે.